ઉપલેટાના મોટી પાનેલીમાં રાંધણ ગેસની તીવ્ર અછત જોવા મળી રહી છે, ત્યારે એજન્સીના સંચાલકો સામે ગ્રામજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામે રાંધણ ગેસના વિતરણમાં ગેરરીતિ અને અનિયમિતતાને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સરકાર ભલે ગેસની અછત ન હોવાના દાવા કરે, પરંતુ અહીં ગ્રાહકોને 70 દિવસ સુધી સિલિન્ડરની ડિલિવરી મળતી નથી। ગ્રાહકોના મોબાઈલ પર ગેસ રિફિલિંગ થઈ ગયાના મેસેજ આવે છે, પરંતુ વાસ્તવમાં સિલિન્ડર મળતા નથી। લોકોનો આક્ષેપ છે કે એજન્સી દ્વારા ગેસ સિલિન્ડરનો બારોબાર વહીવટ કરી દેવામાં આવે છે। જ્યારે 500થી વધુ ગ્રામજનો વિરોધ કરવા એજન્સી પર પહોંચ્યા, ત્યારે સંચાલક ઓફિસને તાળા મારી બોર્ડ ઉતારીને ફરાર થઈ ગયા હતા। મામલો ગરમાતા ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાએ હસ્તક્ષેપ કર્યો હતો, જેને પગલે નાયબ મામલતદારની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી હતી અને 2 દિવસમાં પ્રશ્ન હલ કરવાની ખાતરી આપી હતી। સ્થાનિક લોકોએ તંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આગામી 2 દિવસમાં ગેસની સપ્લાયને નિયમિત કરવામાં નહીં આવે તો સમગ્ર ગામ બંધ રાખીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે। મોટી પાનેલીની જનતાને એટલું કહેવાનું છે, અમે કામ ધંધો બંધ કરી અને મજૂરીએ જાતા નથી અને બાટલામાં 10 દી થયા તડકાના હેરાન થાય છે, તો કંઈ નિકાલ આવતો જ નથી ગામનો। તો પબ્લિક શું કરે આમાં? એક તો ભણીએ છીએ તો પણ અહીંયા હેરાન થવા આવવું પડે, એક તો એક્ઝામ માથે આવે છે તો પણ અહીંયા વાંચી લખી અને પછી અહીંયા આવીએ છીએ અમે। બોલું પાનેલી ગામની જનતાને આજે આ ગેસની એજન્સીએ મહિનો દીથી હડિયું કાઢે છે, એમ કે બાટલા આવી ગયા તો બાટલા દેતા નથી અને કાળી બજારમાં બારોબાર ગામને પેટ્રોલ પંપે વેચી નાખે છે। તો ગામની જનતાને કરવાનું હું? આ કોઈ જવાબ દેતું નથી પબ્લિકને કાંઈ, અને બોર્ડે ઉતારીને લઈ ગયા છે। તો આ કરે છે હું એજન્સી વાળા, એ ભાઈઓદરને બધે મળે પણ ગામની પબ્લિકને મળતું નથી। તો એના માટે તાત્કાલિક આનો જવાબને રિઝલ્ટ આપવા નમ્ર વિનંતી। તાત્કાલિક અમારો પ્રશ્ન સોલ્વ કરવા ગત 8 તારીખથી મારે ઓનલાઈન બાટલો રજીસ્ટ્રેશન થઈ ગયો છે। 8 તારીખથી રજીસ્ટર થઈ ગયેલા માણસોના બાટલા હજી સુધી અહીંયા એજન્સી દ્વારા આપવામાં આવતા નથી અને ગામની પ્રજા હેરાન થાય છે। આવી રીતે બારોબાર બાટલા પણ આપી દેવામાં, કાળી બજારમાં આપી દેવામાં આવે છે। આનું સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે નિરાકરણ જો નહીં કરવામાં આવે તો પાનેલી ગામ સજ્જડ બંધ રાખીને સરકારશ્રીનો વિરોધ કરશે।